નમસ્કાર મિત્રો, જય શ્રી રામ. આજના આ ખાસ વિડીયોમાં આપણે વાત કરીશું મેષ રાશિના જાતકો માટે આવતીકાલેથી એટલે કે 23 ફેબ્રુઆરીથી જે પંચગ્રહીય અંગાર જે આકાશમાં સર્જાયો છે તેના વિશે આપણે અહીં વિડીયોમાં વાત કરીશું કે આ પાંચગ્રહીય અંગાર જે મેષ રાશિના જાતકો પર શું અસર કરવાના છે તેના વિશે આપણે સંપૂર્ણ અને સચોટ માહિતી આ વિડીયોમાં જાણવાના છીએ. તો અંત સુધી આ વિડીયોમાં બને રહો. સૌથી પહેલા એ સમજીએ કે આ બધું થઈ કેમ રહ્યું છે. એવી તો કઈ મોટી જ્યોતિષીય ઘટના બની રહી છે જે મેષ રાશિના જીવનમાં આટલા મોટા ફેરફારો લાવવાની છે. તો સવાલ એ છે કે 23 ફેબ્રુઆરીથી એવું તો શું બદલાવાનું છે? એક બહુ જ મહત્વપૂર્ણ અને નિર્ણાયક સમયગાળો શરૂ થઈ રહ્યો છે અને આ સમયની ખાસિયત એ છે કે આકાશમાં એક દુર્લભ અને ખૂબ જ શક્તિશાળી ગ્રહોની ગોઠવણ થઈ રહી છે. અને એ પણ એક બે નહીં, પૂરા 5 ગ્રહો. આ આખી ઘટનાનું કેન્દ્ર જ આ 5 ગ્રહો છે. મંગળ, રાહુ, સૂર્ય, બુધ અને શુક્ર. આ બધા જ ગ્રહો કુંડલીના 11મા ભાવમાં ભેગા થઈ રહ્યા છે. વિચારો, કેટલી મોટી ઊર્જા એકઠી થઈ રહી છે. આ ઘટનાક્રમની સમયરેખા સમજી લઈએ. જો 23 ફેબ્રુઆરીએ મંગળ કુંભ રાશિમાં એટલે કે 11મા ભાવમાં પ્રવેશ કરશે, ત્યાં એ રાહુ, સૂર્ય, બુધ અને શુક્ર સાથે જોડાશે. આ જે શક્તિશાળી યુતિ બની રહી છે એને જ પંચગ્રહી યોગ કહેવાય છે. અને આ યોગ 2 એપ્રિલ સુધી સક્રિય રહેશે, જ્યાં સુધી મંગળ ગોચર કરીને આગળ ન વધે. હવે આમાં એક બીજી રસપ્રદ વાત છે: અંગારક યોગનું નિર્માણ. જુઓ, જ્યારે પણ મંગળ, જે ઊર્જાનો કારક છે, અને રાહુ, જે મહત્વાકાંક્ષાનો કારક છે, ભેગા થાય ત્યારે આ યોગ બને છે. આ યોગ ઊર્જાને એકદમ વધારી દેશે, પણ એની સાથે એક ચેતવણી પણ જોડાયેલી છે. સારું, તો વિભાગ 2. હવે જોઈએ કે આટલી બધી ઊર્જા કઈ તકો લઈને આવી રહી છે, ખાસ કરીને ધન અને કારકિર્દીના ક્ષેત્રમાં, કારણ કે આ યોગની સૌથી મોટી અસર અહીં જ જોવા મળશે. તો વિકાસની શક્યતાઓ શું છે? જુઓ, 11મો ભાવ લાભનો છે, એટલે શક્ય છે કે નોકરી કે રહેવાની જગ્યામાં કોઈ મોટો ફેરફાર આવે. શેરબજાર જેવી જગ્યાએથી અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. કોઈ ગુપ્ત ધન પણ મળી શકે છે. જેમનું કામકાજ વિદેશ સાથે જોડાયેલું છે એમને તો ખાસ સફળતા મળશે. વેપાર ધંધામાં નફો અનેક ગણો વધી શકે છે. અને હા, જીવનસાથીને પણ કારકિર્દીમાં ફાયદો થવાની પૂરી સંભાવના છે. ટૂંકમાં ઈચ્છાપૂર્તિનો સમય કહી શકાય. આમાં રાહુનો પ્રભાવ બહુ મહત્વનો છે. રાહુ શું કરશે? એ કમ્ફર્ટ ઝોનમાંથી બહાર ખેંચી લાવશે. કંઈક હટકે, કંઈક બિનપરંપરાગત કરવા માટે પ્રેરણા આપશે. એટલે આ સમય જૂની રીતોને તોડીને કંઈક નવું કરવાનું છે. થોડું ગણતરીપૂર્વકનું જોખમ લેવાથી ધાર્યા કરતાં ઘણું મોટું પરિણામ મળી શકે છે. પણ દરેક સિક્કાની 2 બાજુ હોય છે, બરાબર? તો હવે વાત કરીએ ત્રીજા વિભાગની, પડકારો. આટલી બધી ઊર્જાનું સંચાલન કરવું પણ જરૂરી છે, ખાસ કરીને જ્યારે વાત આવે સંબંધો અને ભાવનાઓની. તો અહીંયા મુખ્ય પડકાર શું છે? એક તરફ આવેગ અને મહત્વાકાંક્ષાનો જબરદસ્ત ઉછાળો હશે, મોટા ફેરફારો કરવાની તાકાત હશે. પણ બીજી તરફ આ જ ઊર્જા આક્રમકતા અને અધીરાઈનું જોખમ પણ વધારે છે. ઉતાવળમાં ખોટા નિર્ણયો લેવાઈ જવાનો પણ ભય રહે છે. એટલે કે ઊર્જા પર નિયંત્રણ રાખવું ખૂબ જ જરૂરી બની જશે. તો કયા ક્ષેત્રોમાં ખાસ સાવચેતી રાખવાની છે? જુઓ, લગ્નજીવનમાં નાની નાની વાતે દલીલો થઈ શકે છે. પ્રેમ સંબંધોમાં બ્રેકઅપ સુધીની નોબત આવી શકે છે. ભાઈ બહેનો સાથે વિવાદ થઈ શકે. પૈસાની બાબતે પરિવારમાં સંઘર્ષ થઈ શકે છે. પોતાની ઈચ્છાઓ પર કંટ્રોલ ઓછો થઈ જાય એવું પણ બને. અને હા, કોઈની ભ્રામક સલાહમાં આવી જવાની શક્યતા પણ છે. એટલે ટૂંકમાં પ્રોફેશનલ લાઈફ ભલે ઊંચે ઉડતી હોય, પણ પર્સનલ લાઈફમાં ધીરજ અને સમજદારીથી કામ લેવું પડશે. ચાલો હવે ચોથા વિભાગ પર આવીએ અને વાત કરીએ સ્વાસ્થ્ય અને સ્પર્ધાની, કારણ કે અહીં પણ આ ગ્રહોની બેવડી અસર જોવા મળશે. આ સમયગાળામાં એક સારી વાત એ છે કે આત્મવિશ્વાસ ખૂબ જ ઊંચો રહેશે. કોઈ પણ સ્પર્ધા હોય, પરીક્ષા હોય કે દુશ્મનો હોય, એમાં સફળતા મળવાની શક્યતા પણ ઊંચી છે. પણ આ જ સમયે સ્વાસ્થ્ય પ્રત્યે સાવધાની રાખવાની જરૂરિયાત પણ એટલી જ ઊંચી રહેશે. મંગળનો પ્રભાવ જીત તો અપાવશે, પણ સ્વાસ્થ્યની બાબતમાં થોડું ધ્યાન રાખવું પડશે. તો સ્વાસ્થ્યમાં શેનું ધ્યાન રાખવું? ખાસ કરીને પેટ સંબંધિત સમસ્યાઓ, સાંધાનો દુખાવો, હાડકાં, દાંત અને આંખોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું.
ગર્ભવતી મહિલાઓએ તો વિશેષ સાવધાની રાખવી અને કોઈ પણ પ્રકારનું જોખમ ટાળવું, અને જેમને બાળકો છે તેમણે બાળકોને નાની મોટી ઈજાઓથી બચાવવા. ટૂંકમાં કોઈ પણ કામમાં ઉતાવળ કરવી નહીં, કારણ કે અકસ્માતની શક્યતા રહે છે. તો આ બધી પરિસ્થિતિઓ વચ્ચે આપણે શું કરી શકીએ? હવે 5મા અને છેલ્લા વિભાગમાં આપણે જોઈશું કેટલીક સાવચેતીઓ અને જ્યોતિષીય ઉપાયો જે આ સમયને સારી રીતે પસાર કરવામાં મદદ કરશે. તો ઉપાયો ખૂબ જ સરળ છે. પહેલું, દરરોજ સવારની શરૂઆત હનુમાન ચાલીસાના પાઠથી કરો. બીજું, સૂર્યદેવને પ્રણામ કરો અને સ્પષ્ટ નિર્ણય લઈ શકો એ માટે ગાયત્રી મંત્રનો જાપ કરો. અને ત્રીજું, દર મંગળવારે કે શનિવારે સમય કાઢીને સુંદરકાંડનો ઓડિયો સાંભળો. આ 3 નિયમિત ઉપાયો સંતુલન અને સુરક્ષા આપવામાં ખૂબ મદદ કરશે. અને એક મુખ્ય સલાહ યાદ રાખવા જેવી છે. આ સમયમાં એવા લોકો સામે આવશે જે જાણી જોઈને ઉશ્કેરવાનો પ્રયત્ન કરશે, સંઘર્ષમાં ઉતારવાની કોશિશ કરશે. બસ એમની અવગણના કરવાની છે. નકારાત્મકતા પર બિલકુલ ધ્યાન આપવાનું નથી. આ જ સૌથી મોટી જીત હશે. તો સારાંશ શું છે? સારાંશ એ જ છે કે મંગળનું આ મહાન ગોચર કેટલાક મામલામાં સારું છે, પણ કેટલાક મામલામાં થોડું સાવચેત રહેવું પડશે. આ સમય તકો અને પડકારો બંને લઈને આવી રહ્યો છે. બસ એને સાચવવાનો છે. તો હવે અંતિમ પ્રશ્ન એ છે કે આ જે શક્તિશાળી ઊર્જાનો ધોધ આવી રહ્યો છે તેને તકમાં કેવી રીતે ફેરવશો? આ ઊર્જાને સંઘર્ષમાં વેડફી નાખવી છે કે પછી એનો ઉપયોગ વિકાસ માટે કરવો છે? નિર્ણય હવે તમારા હાથમાં છે. તો મિત્રો, આ માહિતી તમને ઉપયોગી લાગી હોય તો અમારા વિડીયોને જલ્દીથી લાઈક અને તમારા પરિવાર મિત્રો સાથે શેર કરી દો. અને હા, આવનારી જ્યોતિષ અને વાસ્તુ માહિતી માટે અમારી ચેનલ મહાદેવ વાસ્તુને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલશો નહીં. ધન્યવાદ.